painted, painless learning. પેલો પ્રશ્ન જોઈ લઈએ. √2 માઇનસ √3 અને બ્રેકેટમાં √3 માઇનસ √2 એ ખાલી જગ્યા સંખ્યા છે. પૂર્ણાંક, અસમય કે પ્રાકૃતિક? ચલો શું આન્સર આવે? યસ ભાઈ. √2 માઇનસ √3 બ્રેકેટમાં √3 માઇનસ √2 ઇઝ ડેશ નંબર, ઇન્ટીજર, ઇરેશનલ કે નેચરલ? હાલો શું આન્સર આવશે ભાઈ? ચલો ઇંગ્લિશ મીડિયમ વાળા હોય ઇન્ટીજર, ઇરેશનલ કે નેચરલ નંબર કહે છે, પૂર્ણાંક, અસમય કે પ્રાકૃતિક? ગુજરાતી મીડિયમ વાળા કહે છે. હવે આપણે સમ કરીએ કે શું આન્સર આવે એ જોઈએ. તો હવે શું કરશું તો કે આપણી આગળ ક્વેશ્ચન છે √2 માઇનસ √3 પછી √3 માઇનસ √2, બરાબર કે નહીં? તો હવે જુઓ ભાઈ, આપણે √2 નો ગુણાકાર આ બ્રેકેટ આરે કરીએ એટલે √2 એમનેમ કૌંસમાં √3 માઇનસ √2 પછી માઇનસ √3 એમનેમ અને બ્રેકેટમાં √3 માઇનસ √2. હવે આપણે શું કરીએ ભાઈ? √2 નો ગુણાકાર √3 આરે કરીએ એટલે શું આવશે? 2 તેરી 6 એટલે √6 2 3 6 માઇનસ √2 એટલે 2 થઈ જાય ભાઈ, √2 એટલે 2 થઈ ગયા. આ માઇનસ છે એટલે માઇનસ √3 એટલે 3 થઈ ગયા અને માઇનસ માઇનસ પ્લસ અને √3 ગુણ્યા 2 એટલે 3 2 ને 6 એટલે કેવા થઈ જાય? √6. હવે √6 પ્લસ છે, આ √6 પ્લસ છે ભાઈ, ઉભા રહેજો, ઓછે ઓછે વધતા. યસ, એટલે અહીંયા ધ્યાન રાખજો, √6 અને √6 કેટલી વખત થઈ ગયા? 2 વખત થઈ ગયા એટલે 2 √6 ઓછે ઓછે વત્તા 2 ને 3 5 એટલે જવાબ કેટલો આવે? 2 √6 ઓછા 5. અહીંયા √6 છે એટલે અહીંયા કેવી સંખ્યા કહેવાય? અસમય સંખ્યા કહેવાય. એટલે ઇન્ટીજર્સ કે અપૂર્ણાંક, પ્રાકૃતિક કે નેચર નહીં આવે. કઈ સંખ્યા આવશે? અસમય સંખ્યા આવશે. હજી એક વખત સમજાવું. 3 દુ 6 √6 થઈ ગયું, 2 દુ √2 એટલે 2 થઈ ગયું. અહીંયા માઇનસ એમનેમ √3 એટલે 3 થઈ ગયું, ઓછે ઓછે વત્તા. અહીંયા ક્યારે સમય સંખ્યા આવે? જો એકાદા કાઉન્સની અંદર પ્લસ હોય ને તો પૂર્ણાંક આવી શકે, પણ અહીંયા બે કાઉન્સમાં કેવું છે? માઇનસ છે એટલે આન્સર આવશે ઇરેશનલ, અસમય સંખ્યા આવશે. એના પછી નો સમ જોઈએ ભાઈ. યસ જયદીપભાઈ, ચાવીનો જુડો. બીજો પ્રશ્ન શું કીધું? 3 વત્તા √16 એ ખાલી જગ્યા સંખ્યા છે. સમય, અસમય કે ઋણ પૂર્ણાંક? આન્સર આપો હાલો. હવે જુઓ સમજીએ આપણે આને. 3 એમનેમ પ્લસ એમનેમ અહીંયા છે √16 તો √16 બરાબર ને, વર્ગમૂળમાં 16 તો 16 નું સ્ક્વેર રૂટ કેટલું નીકળે? 16 નું 4. 16 નું વર્ગમૂળ 4 નીકળે કે નહીં? તો 4 ને 3 કેટલા મળ્યા? 7. અને 7 એ કેવી સંખ્યા છે? તો કે સમય સંખ્યા છે, રેશનલ નંબર છે, બરાબર. કારણ કે અહીંયા 16 નું √4 નીકળી ગયું એટલા માટે. જો ન નીકળતું હોત તો ઇરેશનલ નંબર આવત. જો અહીંયા વર્ગમૂળ ન નીકળતું હોત તો આપણે એને અસમય સંખ્યા કહેશું. સમજાઈ ગયું? ઓકે ભાઈ, આ ભાઈને એટલા માટે જ રાખ્યા છો કે તમારા વતી ડાઉટ પૂછે અને તમારા ડાઉટ સોલ્વ થાય. એટલે તમે તારે ન આવડતું બિંદાસ મારા માથાનો વાળ ખેંચી નાખજે. ડન છે? હાલો હવે એના પછીનો પ્રશ્ન. યસ, પાઈ એ ખાલી જગ્યા સંખ્યા છે. પાઈ ઇઝ ડેશ નંબર, સમય સંખ્યા, અસમય સંખ્યા કે પૂર્ણાંક? ચલો આન્સર આપો. 9મા ધોરણનો સવાલ 10મા ધોરણને પૂછ્યો ભાઈ. પહેલા તો બીજા સવાલનો જવાબ જે લોકોનો સાચો હોય એના માટે આપણે જોરદાર તાળીઓ પાડી શકીએ ભાઈ. ચલો ઓકે, અસમય સંખ્યા છે. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, અગર પાઈ કહે છે તો અસમય સંખ્યા, ઇરેશનલ નંબર. 3.14 કે તો સમય, 3.14 કે તો શું આવશે? તો રેશનલ આવશે, તો સમય સંખ્યા. પણ પાઈ કે તો અસમય સંખ્યા. સમજાઈ ગયું કે ન સમજાણું? ડન છે. 22/7 કે તો સમય સંખ્યા, રેશનલ નંબર, બરાબર. ખાલી પાઈ આપ્યું હોય તો જ ઇરેશનલ નંબર. આ યાદ રાખજો, 9મા ધોરણમાં 22/7 હોય તો કારણ કે એની વેલ્યુ આ તો 3.14 છે. પોઈન્ટ પછી અહીંયા નંબર ઉભો રહી જાય. આ PQ ફોર્મ ની અંદર નંબર છે, અંશ અને છેદ વાળો છે, એટલે આ જે છે રેશનલ કહેવાય. પણ પાઈની વેલ્યુ જે છે નિશ્ચિત નથી. પાઈની વેલ્યુ શરૂ રહે 3.14 14 28 57 પછી ગાડી શું થયા કરશે? ચાલ્યા કરશે. એટલા માટે આ સમય સંખ્યા. ખાલી 3.14 આપે તો સમય સંખ્યા, 22/7 આપે તો સમય સંખ્યા. અને પાઈની વેલ્યુ તો શું છે? શરૂ જ રે, એટલા માટે આપણે એને અસમય કહીએ છીએ. સમજાઈ ગયું કે નહીં? કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો? ઓકે. ઘણી બધી વખત છોકરાઓ કન્ફ્યુઝ થઈ જાય. લે સાહેબ, પાઈ કીધું તો અસમય સંખ્યા, 3.14 કીધું તો સમય કેમ આવે? કેમ? કારણ કે તો આંકડો છે અને આ અંશ અને છેદ વાળી સંખ્યા છે, PQ ફોર્મમાં છે, એટલા માટે આ બે સમય કહેવાય. પણ આ તો શું થાય? હાલ્યા જ કરે એટલે એ અસમય સંખ્યા કહેવાય, ઇરેશનલ કહેવાય. ઓકે, આપણને ગુસ્સા કાઢવાનો કીધો છે. શું કીધું? ગુસ્સા 12 15 21 HCF 12 15 અને 21 શું નીકળશે આનો ગુસ્સા? હાલો ચલો ઝડપથી આન્સર આપો ભાઈ. આપણે આ સમ પૂરો થાય કે આપણે ટાર્ગેટ કરીએ છીએ મોટો,
50 ટાર્ગેટ, કારણ કે 53 લોકો જોતા હો તો જેટલા લોકો એટલી તો લાઈક તો હોવી જોઈએ. એટલે ઝડપથી જેમને લાઈક ન કરી હોય એ લાઈક કરી લો, અને મને તમારા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે તમે 50 લાઈકે પહોંચાડી દેશો આ દાખલો પૂરો થાય ત્યાં સુધીમાં. ચલો ઝડપથી આન્સર જોઈએ છે મને, ફટાફટ. હવે આનો આન્સર શું આવે? ચોથાનો આન્સર 4, 5 કે 3? આનો ગુસ્સા શું આવે? HCF શું આવે? ચલો હાલો, તું એઝ્યુમ કરીશ શું આન્સર આવશે? 3. હાલો ભાઈ, આ ભાઈ 3 કહી છે. હાલો તમે શું કહો છો ભાઈ? ભાઈ 3 કહી છે. જોઈ લે કેવી રીતના કરવાનું, તને તો ખબર જ હશે. 12, 15 અને 21. તો ભાઈ 3 ચોખ્ખું 12 સમજવા માટે, 3 પંચા 15 અને 3 સત્તા 21, અને આ બધામાં કોમન કોણ છે? 3. એટલે ગુસ્સા આવે 3, અને બધાનો જવાબ સાચો છે. ને સાચો હોય એના માટે આપણે જબરદસ્ત તાળીઓ પાડી શકીએ. ઓકે ચલો, તમારા બધાનો આન્સર ખૂબ સાચો છે. વેરી ગુડ, બહુ સરસ. ધન્યવાદ. લાઈક ક્યાં પોગી? આપણી લાઈક પોગી ગઈ છે. હાલો ઝડપથી આપણને પ્રશ્ન નંબર 5, આને એક પ્રશ્ન આગળ આવશે બીજી વખત, ક્યાં તમારે જવાબ આપવાનો છે ને અત્યારે જવાબ આપવાનો છે, બરાબર ને? હાલો હું વાંચું છું. નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો લસા ખાલી જગ્યા છે. ભાઈ તમારે લોકોને ખાસ 50 લાઈક સુધી પહોંચાડવાનું છે. આનો જવાબ શું આવે? નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા, નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો લસા કીધો છો, ગુસા નહીં, લસા. હાલો શું કીધું? the LCM of the smallest prime number and the smallest composite number is dash. બરાબર ને? LCM કીધું છે. આ ધ્યાન રાખવાનું, લસા ગુસામાં કન્ફ્યુઝન થવું જોઈએ નહીં. હાલો શું આન્સર આવે છે? પંચાલ કઈ છે? 2. લસા 2 કઈ છે? ઓકે. પૂર્તો પટેલ કઈ છે? 2. લાયક પોગી કેટલી? 48. મને ખબર હતી તમે પોગાડી દેશો. થેન્ક યુ વેરી મચ, પૂરેપૂરો વિશ્વાસ છે. તો હવે આ સમ કરીએ ત્યાં સુધીમાં આપણે 55 લાઈકનો ટાર્ગેટ કરી નાખીએ. 48 તો પહોંચી ગયા ભાઈ. જે લોકોને લાઈક કરવાનું બાકી હોય ફટાફટ લાઈક કરી નાખો, અને તમે પહોંચાડી શકો છો, બરાબર ને? 2 વે કોમ્યુનિકેશન. તમારો બધાનો આન્સર મળવો જોઈએ. પરિસરમાં કઈ છે? 4. પૂર્તો પટેલ કઈ છે? 1. 1 એટલે કે શું? 2. બરાબર ભાઈ? 1 એટલે શું જવાબ કેવો સમજવાનો? 1, 2 કે 4? હાલો ફટાફટ. પછી અમન રાઠોડ કઈ છે? 2. હિતેશ પ્યાગી કઈ છે? 12. વિશાલ કઈ છે? 2. ઓકે. કુમાર કઈ છે? 4. ઓકે. હાલો રઈસ કઈ છે? 4. લીલાબેન કઈ છે? 1. હાલો વિરેન કઈ છે? અરમાન કઈ છે? 4. હાલો ભાઈ તને શું લાગે શું આન્સર આવશે? તારું શું માનવું છે? 4. કેવી રીતના? સ્મોલેસ્ટ પ્રાઇમ નંબર 1 છે. ઓકે. અને કમ્પોઝિટ નંબર 4 છે. એનો LCM 1 × 4 4. ખોટું છે, ધ્યાન રાખો. હાલો જુઓ ભાઈ, નાની અવિભાજ્ય સંખ્યા 1 ઇઝ ન્યુટ્રલ નંબર. એ કમ્પોઝિટ નથી ને પ્રાઇમ નથી. નાની અવિભાજ્ય સંખ્યા, નાનો પ્રાઇમ નંબર જે છે એ 2 છે, જે પોતાના ટેબલમાં આવે. પ્રાઇમ નંબર એટલે હું? અવિભાજ્ય સંખ્યા એટલે હું? જે ખાલી પોતાના ટેબલમાં આવે, બીજા કોઈના ટેબલમાં નહીં આવે. 1 ને નહીં જોવાનો, 2 થી શરૂઆત કરવાની. તો 2 એ પહેલો પ્રાઇમ નંબર થયો, પહેલો અવિભાજ્ય સંખ્યા થઈ. અને નાની વિભાજ્ય સંખ્યા તો એ છે 4 વિભાજ્ય. 3 જે છે 2 પછી 3 આવે, પણ 3 એ અવિભાજ્ય સંખ્યા છે, પ્રાઇમ નંબર છે, કારણ કે પોતાના જ ઘડિયામાં આવે, પોતાના જ ટેબલમાં આવે. તો નાની વિભાજ્ય સંખ્યા કઈ થઈ? 4. આ બેનો લસા કાઢવાનો. તો 2 એટલે શું? તો કે 2 એકા 2. 4 એટલે શું? તો કે 2 દુ 4. ખ્યાલ આવે છે કે નહીં? તારો લસા કેમ નીકળે? તો કે લસા બરાબર આ 2 એક વખત લખવાનું, પછી આ 2 લખવાનું, અને આ 1 લખો તો 2 દુ 4 ને 4 એકા 4. એટલે આન્સર આવે 4. ખ્યાલ આવી ગયો? ડન થઈ ગયું? કઈ ડાઉટ છે? જેટલા લોકોનો સાચો આન્સર છે બધા માટે આપણે જોરદાર તાળીઓ પાડીએ. લાઈક ક્યાં પહોંચી છે આપણી ભાઈ? 53. ચલો વેરી ગુડ, ખૂબ સરસ. આપણે આપણા લક્ષ્યની નજદીક પહોંચી ગયા છે. 55. બહુ સરસ ભાઈ. હાલો નેક્સ્ટ સમ તરફ વધીએ આગળ ફટાફટ. નેક્સ્ટ સમ ની અંદર શું છે ભાઈ? એ પહેલાં સમ કરીએ એ પહેલાં તમારા માટે એક જરૂરી માહિતી કે અગર હજુ સુધી જો તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી તો પેન્ટેડ ડાઉનલોડ કરો. પેન્ટેડ સાથે જોડાવો. રોજ 2 કલાકના લાઈવ લેક્ચર હોય છે અલગ અલગ સબ્જેક્ટના, અને આ લેક્ચરની અંદર તમને જે ડાઉટ હોય તમે અનમ્યુટ કરીને શું કરી શકો છો? ટીચર્સને પૂછી શકો છો. અને સાથે સાથે પેન્ટેડનું મટીરિયલ જે તમારા ઘર સુધી પહોંચી જાય છે. તો આ બધી વસ્તુ છે માત્ર ને માત્ર 899 રૂપિયામાં, જેમાં 10મા ધોરણનું તમે બધા વિષયનું રિવિઝન કરી શકશો અને સારા માર્ક્સે એક્ઝામની અંદર પાસ થઈ શકશો. તો હમણાં તે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, પેન્ટેડ સાથે જોડાવ. અને 11-12 માટે બેટ સ્કૂલ છે સમત્વ, જે નીટ અને JEE માટે જોરદાર કામ કરે છે. ફૂલ ડે સ્કૂલ છે, હોસ્ટેલ વ્યવસ્થા છે ભાઈઓ બહેનો માટે, અને સરસ મજાની જક્કાસ શાળા છે. તો વધુ માહિતી માટે નીચે ફોર્મ આપ્યું છે, ઝડપથી માહિતી ભરી લો. અને તમારા મગજમાં કોઈ 11-12 સાયન્સ માટેની સ્કૂલ હોય તો એની માહિતી આની માહિતી બે કમ્પેર કરો.
જે બેસ્ટ સ્કૂલ લાગે ત્યાં જોડાઓ. હાલો આપણે આ દાખલો કરીએ, શું જવાબ આવશે? અને આપણો ટાર્ગેટ છે કે ભાઈ આ દાખલો પૂરો થાય ત્યાં સુધીમાં આપણે પહોંચવાનું છે 60 લાઈકે. કેટલી પોગી છે લાઈક અત્યારે? 53. ઓકે, 60 લાઈક તો તમે કરી દેશો, બરાબર ને? મને તમારા ઉપર વિશ્વાસ છે. શું આન્સર આવશે ભાઈ? પ્રશ્ન 15m² n અને 25mn² નો લસા ખાલી જગ્યા છે. વાંચ ક્વેશ્ચન. LCM of 15m² n and 25mn² is dash 75mn or 75m² n or 75m² n². હાલો શું જવાબ આવશે આમાં? તમે કદાચ 1, 2 અને 3 એવું લખવું હોય તો લખી શકો. હાલો ડન છે? ફટાફટ આન્સર આપો. કોણ સૌથી પહેલા આન્સર આપે છે ભાઈ? ઓકે, સૌથી પહેલા આપ્યો છે સિંધો અનિલે આન્સર આપ્યો 75m² n². બરાબર ને? અનિલ એવું કહે છે 75 નો m² અને n² એટલે કે ઈ થર્ડ ઓપ્શન કહે છે. હાલો તમે બધા શું કહો છો? તમારું શું માનવું છે? શું આન્સર આવશે ભાઈ? ચલો છઠ્ઠામાં સી. ઓકે, વંશિકા કહે છે 6.3 એટલે છઠ્ઠામાં ત્રીજું. ઓકે બરાબર છે. બધા લોકો ત્રીજું કહે છે સી. હિતેશ ત્યાગી સી, સિંધવ, શાકિર, રાઠોડ, ગૌતમ. ઓકે, લાઈક ક્યાં પહોંચી ભાઈ? 55. ચલો 5 લાઈક ઘટે છે. આ પ્રશ્ન પૂરો થાય, સમ સોલ્વ કરાવું ત્યાં સુધીમાં તમારે 60 લાખે પોગાડવાનું છે ભાઈ. ચલો ડન છે, ડન છે. વિશાખા વેરી ગુડ, રાઠોડ, અભય સોલંકી વેરી ગુડ. ચલો બધા લોકો કહે છે. તને ખબર પડશે કેવી રીતના આન્સર આવશે? હા, કેવી રીતે આવશે ખબર? 15 નું 5 ત્રીજા પહેલા તો LCM કરી. પહેલા તો LCM ઉભા રહે. પહેલા આપણે આનો સ્ક્વેર કરી નાખીએ. જો 15 તો કે 3 પંચા 15. હા, m² એટલે એમ આપણે કેટલી વખત મૂકીએ? 2 વખત મૂકીએ. અને n કેટલી વખત મૂકીએ? 1 ફેરી. 25 છે એટલે 5 5 7 અને બરાબર. LCM 5 નીકળી ગયું. m જે છે ઈ 1 વખત અને n કેટલી વખત ભાઈ? 2 વખત. આપણને લસા ગોતવાનું છે, LCM ફાઇન્ડ કરવાનું છે, બરાબર ને? LCM. હા, તો 5 બરાબર. લસા તો લસા કેવી રીતના મળશે? તો કે ભાઈ જે કોમન છે એક વાર એટલે 5 5 3 15 5 પછી હું વધ્યું 3 ઈ મૂકી દેવાનું. પછી વધ્યું 5 એ પણ મૂકી દેવાનું. m કોમન છે તો એક વખત તો m મૂકવાનું જ ત્યાં, બરાબર. n કોમન છે ઈ એક વખત મૂકવાનું. અને વૈધું m અને n તો વૈધું ઈ મૂકી દેવાનું, કાંઈ બાકી રાખવાનું જ નહીં. ટૂંકમાં કોમન હોય એક વખત લખવાનું, બાકી જે એક વાર છે તો એક વાર લખવાનું જ તે. એટલે 5 તેરી 15 ને 15 પંચા 75. m 2 વખત છે એટલે m નો સ્ક્વેર અને n 2 વખત છે એટલે n². એટલે આ જવાબ આવે 75 m² અને n². આ બધાનો જવાબ સાચો છે, સાચો છે એટલા માટે બધાય માટે આ જોરદાર તાળીઓ. વેરી ગુડ, ખૂબ સરસ, શાબાશ. ચલો આપણે 60 લાઈક નો ટાર્ગેટ હતો ભાઈ, ક્યાં પહોંચ્યા આપણે? એ તો શરૂ હોય કરી નાખીશ તોય વાંધો નથી. તમ તારે કેટલી લાઈક પહોંચી ગઈ? 58 ભાઈ. 2 લાઈક ઘટે છે અને મને વિશ્વાસ છે કે તમે લોકો 60 સુધી પહોંચાડી દેશો ભાઈ. જે લોકોને લાઈક કરવાનું બાકી હોય લાઈક કરે, ચેનલ સબસ્ક્રાઇબ કરે. અને સૌથી અગત્યની બાબત, એક સમ તમારે બુકની અંદર કરતો જવાનો છે. પેન્ટેડ ડાઉનલોડ ન કરી તો કરી લેજો. સમત વિશેની વધુ માહિતી મેળવવા માટે નીચે ફોર્મ આપ્યું છે, એ ફોર્મ ભરી લેજો. જોઈએ હવે આપણે ખરા ખોટા જોવાના છે, બરાબર ને? ટ્રુ ઓર ફોલ્સ, ખરા ખોટા તમારે કહેવાનું છે. શું આન્સર આવે? પેલું ખરું ખોટું. 2 ધન પૂર્ણાંક a અને b, આ ત નથી એ છે, a અને b માટે ગુસ્સા ab ગુણ્યા લસા ab બરાબર a ગુણ્યા b, બરાબર ને? આ સાચું છે કે ખોટું એ તમારે કહેવાનું છે. યસ. For two positive integer a and b, HCF a, b into LCM a, b is equal to a into b. બધા વિદ્યાર્થી મિત્રો અહીંયા જે છે એ ટ્રુ કઈ છે અને તમારા બધાનો આન્સર સાચો છે. આ તો સૂત્ર જ છે ભાઈ, ગુસ્સા ab ગુણ્યા લસા ab બરાબર a ગુણ્યા b. વેરી ગુડ. ચલો ખૂબ સરસ, જોરદાર તાળીઓથી. વેરી ગુડ. લાઈક 65 પકડવાની હતી ભાઈ, ક્યાં પહોંચી? 62. 3 લાઈક ઘટતી હે ભાઈ. જે લોકોએ હજુ સુધી લાઈક ન કર્યું હોય પ્લીઝ ઝડપથી લાઈક કરો. અને ખાસ પેન્ટેડના છોકરાઓ હોય, આલ્ફાના છોકરાઓ હોય કે બીજા વિદ્યાર્થી જે યુટ્યુબમાંથી જોડાયેલા હોય, તમારા મિત્રોને શેર કરો અને કહો કે ભાઈ 9:15 વાગે લાઈવ લેક્ચર હોય છે, 7:40 હોય છે, કે આ લાઈવ લેક્ચરના કારણે તમારે વિભાગ એમાં આગળ પ્રોબ્લેમ પડતો હશે ને બોસ, સોલ્વ થઈ જશે, બરાબર ને? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ ભાઈ. ગુસ્સા 5 અને 15 બરાબર 10. HCF 5 અને 15 ઇઝ ઇક્વલ ટુ 10. આ સાચું છે કે ખોટું? કહેવાનું છે કે 5 અને 15 નો ગુસ્સા 10 થાય. HCF જે છે 5 અને 15 નો 10 થાય. હા કે ના? નો થાય. 5 થાય. આ ભાઈ ના પાડે. તમારું શું કેવું છે? હાલો ઝડપથી. ખોટું. હાલો શું અગર આ વિધાન ખોટું છે? તમારે બધાનો જવાબ સાચો.
વિધાન ખોટું છે, સાચો જવાબ છે. સાચા જવાબ માટે આપણે તાળીઓ પાડી લઈએ. પણ તમે હવે એ લખો સાચો જવાબ શું આવે. લાઈક 66 પોગી ગઈ છે. 70 લાઈકનો ટાર્ગેટ, 70 લાઈકનો ટાર્ગેટ. મને તમારો ઉપર વિશ્વાસ છે કે આપણે 70 લાઈક સુધી 110% પહોંચી જશું ઝડપથી. જે લાઈક ન કરી આ બકુડાના હાલ શું આન્સર આવે? 5 આવે. 5 આવે. બરાબર ને? એનો ગુસ્સા કેટલો નીકળે? 5 નીકળે. કોણ આન્સર આપે છે ભાઈ? બધા આપે છે. કેવી રીતના? જો અહીંયા 5 તો 5 એકા 5, 15 તો 5 તેરી 15, 5 3 4 15 અને આ બેયનું કોમન શું નીકળે? 5 નીકળે. એટલે ગુસ્સા એટલે કે HCF. બરાબર ને? ગુસ્સા એટલે શું થાય ભાઈ? HCF ઇઝ ઇક્વલ ટુ 5. ડન છે? તો આવી રીતે આપણે આ સમ સોલ્વ કરવાનું છે. એના પછી P1 અને P2 ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંકો હોય તો તેનો ગુસ્સા એક થાય. હાલો ભાઈ. If P1 and P2 are distinct primes, then HCF is 1. બોલો આ વિધાન સાચું કે ખોટું? ભાઈ આપણે 70 લાઈકે પોગવાનું હતું. ક્યાં પહોંચાણું? 65. ચલો 70 લાઈકે પોગાડો, 70 લાઈકે પોગાડો. જે લોકોએ હજુ સુધી લાઈક ન કરી હોય લાઈક કરી નાખો અને વિશ્વાસ છે તમારા ઉપર તમે 70 લાઈક સુધી પહોંચાડી દેશો. બરાબર ને? ઓલ ઇઝ વેલ, ઓલ ઇઝ વેલ. તમારા ઉપર વિશ્વાસ છે, પહોંચાડશો ને ઝડપથી. હાલો પાંચમામાં શું આન્સર આવે? ત્રીજામાં. ઓકે ત્રીજામાં પિનાંગ કઈ છે? ખરું છે. ઓકે. સિંધો અનિલ કઈ છે? સાચું છે. રાઠોડ કઈ છે? સાચું છે. પરી શર્મા કઈ છે? સાચું છે. ઓકે. સર સ્ટાન્ડર્ડ મેથ્સમાં વધારે માર્ક્સ લાવવા હોય તો શું કરવું? બધા પેપર સોલ્વ કરી નાખવા, એક્ઝામ્પલ સ્વાધ્યાયના દાખલા કરી નાખવા, ગાલા, માર્વેલ, બીજા જેટલા પણ લિબર્ટી આ જેટલા પેપર આવે એના સ્ટાન્ડર્ડ મેથ્સના પેપર સોલ્વ કરી નાખો એટલે તમારા સારા માર્ક્સ આવી જાય. ચિંતા નહીં કરવાની. 2-3 સાહિત્યના તમે શું કહેવાય કે પેપર સોલ્વ કરી નાખો ગાલાના તો લગભગ તમને આઈડિયા આવી જશે કે બોર્ડમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય અને તમે સારા માર્ક્સ લાવી શકશો. હાલો લીલાબેન ટ્રુ, અયુબ ટ્રુ, પછી મુસ્કાન કઈ છે? હકસે ટ્રુ. વેરી ગુડ. ચલો ડન છે. વેરી ગુડ, વેરી ગુડ. મોબ તમન્ના ટ્રુ. ઓકે. પછી રોનક કઈ છે? ટ્રુ. કિંજલ પઢિયાર કઈ છે? ટ્રુ. ઓકે. પછી આગળ ભાઈ, આગળ આગળ આગળ. હાલો ખરું, કારણ કે દરેક વિભાજ્યનો ગુસ્સા એક જ થાય. યસ પિનાંગ તારું સાચું છે ભાઈ. લાઈકનો ટાર્ગેટ તો 70. હા મને વિશ્વાસ હતો તમે પોગાડી દેશો. થેન્ક યુ વેરી મચ. આ વિશ્વાસ તમારા ઉપર છે ને એ કામનો છે અને તમે પોગાડો છો ને ભાઈ એ અમને બહુ ખુશી આપે છે. હાલો બધાયનો જવાબ સાચો છે, વિધાન સાચું છે. જે લોકોએ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો અને સૌથી અગત્યની બાબત પેન્ટેડ ડાઉનલોડ કરજો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. P1 P2 આનો અવિભાજ્ય કોઈ પણ અવિભાજ્ય સંખ્યા હોય એનો ગુસ્સા કેટલો થાય? 1 થાય. હાલો આગળ વ્યા જઈએ. 95 વડે વિભાજ્ય હોય તેવા 4 અંકનો મોટામાં મોટો પૂર્ણાંક 9975 છે. બરાબર ને? યસ ભાઈ. The greatest 4-digit number that is divisible by 95 is 9975. ઓકે ભાઈ 4 આંકડાનો સૌથી મોટો નંબર કે જે 95 વડે ભાંગી શકો એટલે કે એને તમે ડિવિઝન કરો તો આન્સર કેટલો આવે? રિમાઇન્ડરમાં શેષમાં 0 આવે એટલે કે આનો ભાગાકાર થઈ શકે. તો શું આ નંબર છે કે નહીં? હા કે ના? 95 છે કે નહીં? યસ ઓર નો? ટ્રુ કે ફોલ્સ? ખરું કે ખોટું? ચલો ટ્રુ 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 સાચું છે. ચોથું. ઓકે હાલો આપણે લાઈકનો નવો ટાર્ગેટ રાખીએ. આપણે આ પૂરું થાય ત્યાં સુધીમાં 75 લાઈકનો ટાર્ગેટ રાખીએ. 85 તો બહુ વધી જશે. 75નો ટાર્ગેટ રાખીએ. નહીં 85 ને 75 નહીં 80નો રાખીએ. કેમ? આટલું તો પહોંચાડી દેશો. મને તમારા પર વિશ્વાસ છે. 73 તો થઈ ગઈ છે. 7 ઘટે છે ત્યાં તમે પહોંચાડી દેશો. બધા લોકો ટ્રુ કઈ છે? સર કાલે સ્ટેટનું પેપર છે. બહુ સરસ. ચલો વત્સલ ટ્રુ કઈ છે? લનક ગહેલ ફોલ્સ કઈ છે? રાઠોડ ગૌતમ ટ્રુ કઈ છે? રામ ફોલ્સ કઈ છે? પછી ફાલ્ગુની ટ્રુ કઈ છે? ઓકે. રોનક ટ્રુ કઈ છે? ઓકે. પછી લક્ષ્મી પરમાર ટ્રુ કઈ છે? રોનક ટ્રુ કઈ છે? પછી મુસ્કાન ટ્રુ કઈ છે? વેરી ગુડ, વેરી ગુડ. નમન રાઠોડ ટ્રુ કઈ છે? વેરી ગુડ. બહુ સરસ, બહુ સરસ. બધા લોકો ટ્રુ 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 ગાડી આગળ હાલે છે. વેરી ગુડ. ચલો બધા લોકો ટ્રુ કઈ છે ભાઈ? 73 લાઈક થઈ છે. આપણે 80 લાઈકે પોગવાન છે. મને પૂરો વિશ્વાસ છે કે 80 સુધી પહોંચી જશો. ચલ ભાઈ તને શું લાગે છે આ વિધાન સાચું કે ખોટું? સાચું. સાચું. તો જેટલા લોકોએ ટ્રુ કીધું છે બધાનો જવાબ સાચો. નહીં સાચા લોકો માટે જોરદાર જબરદસ્ત તાળીઓ. વેરી ગુડ, વેરી ગુડ. ખૂબ સરસ, ખૂબ સરસ, ખૂબ સરસ ભાઈ. 80 લાઈક, 80 લાઈક. હવે ખબર કેમ પડે ભાઈ કેવી રીતના સમ સોલ્વ કરવાનો? કેસો કોઈ સમ કેવી રીતના ભાંગા કરીને જોઈ લઈએ. એક રીતિ છે. બીજી કોઈ રીત તને દેખાય છે? ભાગાકાર કાંઈ નહીં. આનો ભાંગાકાર કરી નાખો એટલે જવાબ કેટલો આવશે ભાઈ?
ના 95 હારે ભાગાકાર કરો એટલે અહીંયા શેષમાં 55. કેટલો જવાબ આવી જશે 0. એનો મતલબ એવો થાય કે એને 95 વડે ભાગાકાર થઈ શકે છે. હાલો આગળ વ્યા જઈએ ભાઈ. બે સંખ્યાનો ગુસ્સા 8 છે અને તેનો ગુણાકાર 384 છે, તો તેનો લસા 48 છે. 48 લસા છે કે નહીં એ તમારે કહેવાનું છે. સાચું છે કે ખોટું? યસ ભાઈ. That sum ચલો of two number is 8 and the product 384, then their LCM is 48. હાલો શું આન્સર આવશે ભાઈ? આપણે 742 સબસ્ક્રાઈબર હતા ભાઈ, 753 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. 79753. 47 સબસ્ક્રાઈબર ઘટે છે એટલે આપણે 79800 સબસ્ક્રાઈબર સુધી પહોંચી જશું અને આવતીકાલના લાઈવ લેક્ચરમાં આપણે 80000 સબસ્ક્રાઈબર જે છે એ સેલિબ્રેટ કરવાના છીએ. ડન છે ને? હાલો ઝડપથી આન્સર આપો, ઝડપથી આન્સર આપો. સર 12થના અકાઉન્ટના દાખલા માટે પણ લાઈવ કરો. આપણે ટ્રાય કરીશું એના માટે લાઈવ કરવા માટે. અગર તમારા બધા વિદ્યાર્થીનો સપોર્ટ છે તો ડેફિનેટલી મને ગમશે કે હું તમારા માટે લાઈવ કરું. ઓકે ચલો ડન છે. આગળ વ્યા જઈએ ભાઈ. ફટાફટ વિદ્યાર્થી મિત્રો તમારો આન્સર મને આપો. પૂર્તવ પટેલ કે ફોલ્સ અને ટ્રુ? આઈ થિંક ટ્રુ. ઓકે યુ થિંક ટ્રુ. બીજા બધા શું વિચારે છે? જો આવું બોલીએ કે આઈ થિંક ટ્રુ, આઈ થિંક ફોલ્સ, તમારે વિચારો તમ તારે. ફોલ્સ કઈ છે? શું કહેવાય કે દીસી રામ કઈ છે ટ્રુ. ઓકે અડધા લોકો ટ્રુ કહે છે, અડધા લોકો ફોલ્સ કહે છે. બધા લોકો અસમંજસમાં છે ભાઈ. ઓકે હવે બધા ટ્રુ ટ્રુ કરવા માંડ્યા. રોનકે ટ્રુ કહે છે, મુસ્કાને ટ્રુ કહે છે, રાઠોડે ટ્રુ કહે છે, યુગે ટ્રુ કહે છે, પછી અબ્દુલે ટ્રુ કહે છે. હાલો હાલો હાલો. પછી વંશિકાએ ટ્રુ કહે છે. વેરી ગુડ. ચલો વંશિકાબેન બહુ સરસ. હાલો બીજા બધા લોકો. સૌરભે ટ્રુ કહે છે. લાઈક 77 પહોંચી ગઈ ભાઈ. આપણે 80 લાઈકે પોગવાનું છે. મને વિશ્વાસ છે કે આ સમૂહ સોલ્વ કરાવીશ ત્યાં સુધીમાં તમે 80 લાઈકે પોગાડી દેશો. તો આ વિધાન સાચું છે કે ખોટું એ સમજવા માટે આપણે અહીંયા સમ કરવો પડે. સમ શું છે? તો કે ગુસ્સા. આ સૂત્ર છે જેને ઇંગ્લિશમાં કહેવાય HCF ગુણ્યા લસા. બરાબર ને? ગુણ્યા લસા, જેને ઇંગ્લિશમાં કહેવાય LCM ઇઝ ઇક્વલ ટુ A ગુણ્યા B. હવે આપણને દાખલામાં શું કીધું? બે સંખ્યાનો ગુસ્સા કેટલો છે? 8 છે. 8 ગુસ્સા છે ને 80 લાઈકે પોગવાન છે. લાઈક ન કરી એ કરી લેજો. મને વિશ્વાસ છે કે હું સમ સોલ્વ કરીશ કે તમે પહોંચી 80 ને 8. બરાબર ને? હા 80 ને 8 ભાઈ. ગુસ્સા કેટલો છે? 8 છે. હાલો તો હવે એ બે સંખ્યાનો ગુણાકાર કેટલો આપ્યો આપણને? 384. લસા નથી આપ્યો એટલે લસા એમનેમ રાખું. બે સંખ્યાનો ગુણાકાર એટલે A ગુણ્યા B કેટલો છે? 384. હવે 8 ગુણાકાર છે, આ બાજુ આવે તો શું થાય? ભાગાકાર થાય. એટલે લસા એટલે કે LCM ઇઝ ઇક્વલ ટુ, અહીંયા લખી નાખું LCM ઇઝ ઇક્વલ ટુ 384 ભાગ્યા 8. તો અહીંયા કરી નાખીએ 384 ભાગ્યા 8. 8 ચોક 32. કેટલા વધ્યા? 6 ઉપરથી ઉતાર્યા 4. 8 64. 8 8 જા 64. આન્સર કેટલો આવ્યો? 48. એટલે 48 આવે છે. અહીંયા કેટલો કીધો? 48 જ કીધો છે. મતલબ એવો કે વિધાન સાચું છે. ચલો ડન છે ભાઈ. ચલો 3 લાઈક ઘટે છે ભાઈ. 3 લાઈક મને વિશ્વાસ છે 3 લાઈકે તમે પહોંચાડી દેશો. ડન છે. ઝડપથી લાઈક કરો જેમને લાઈક ન કર્યું હોય એના માટે. અને જે લોકોને સાચો જવાબ છે એ બધા માટે આપણે જોરદાર તાળીઓ પાડી લઈએ ભાઈ. જે લોકોએ ટ્રુ કીધું, વિધાન સાચું કીધું, એ બધાનો આન્સર સાચો છે. વેરી બહુ સરસ, બહુ સરસ. ચલો 78 લાઈક પોગી ગઈ. 2 લાઈક ખાલી ઘટે છે. 2 લાઈક. ઓનલી 2 લાઈક ઇઝ રિમેઇનિંગ. આગળ વ્યા જઈએ. નીચે આપેલા અવયવી ટ્રી માટે x વત્તા y બરાબર 24 થાય. બરાબર ને? ફોર ધ ગિવન ફેક્ટર્સ ટ્રી ધ વેલ્યુ ઓફ X plus y is x equal to plus 24. y is equal to 24. હવે ટ્રી આ બાજુ આપ્યું છે એટલે આને હું આમ લઈ લઉં કે જેથી કરીને બધા વિદ્યાર્થીને દેખાય અમે બે ભાઈઓ કોઈને નડીએ નહીં. એમ થાય અમે કોઈ નડીએ એવા માણસો નથી ભાઈ. હાલો આગળ વ્યા જઈએ. બોલો શું આ જવાબ સાચો છે કે ખોટો? x plus y is equal to 24. 24 થાય કે ન થાય? જોઈએ કોણ જવાબ આપે છે ભાઈ. સાચું કે ખોટું? ચલો ફટાફટ. ટ્રુ ટ્રુ ટ્રુ. સર મારે કોમર્સ કરવાનું ઈચ્છા થતી નથી કારણ કે તમે મારું નામ લેતા નથી. મારું નામ કમેન્ટ ઓકે કોમર્સ ની. ઠીક. અચ્છા કોમેન્ટ કરવાની ઈચ્છા નથી થતી. તારું નામ શું છે ભાઈ? પરેશ છે. ઓકે TMK પરેશ. ઓકે પરેશભાઈ તારું નામ લઈ લીધી. બસ યાર કોમેન્ટ કરવાની ઈચ્છા રાખ ભાઈ. બન અગર ચેનલ સબસ્ક્રાઇબ કરાવો અને વિડીયો લાઈક કરાવો. બરાબર? અને ન કરતો આ ડોહલાના હમ છે તને. હાલ ઝડપથી. ઓકે વંશિકાબેન ટ્રુ કઈ છે? ઓકે કિંજલબેન ટ્રુ કઈ છે? વેરી ગુડ. પછી કુલસુમ કઈ છે? ટ્રુ. ઓકે રહીશ કઈ છે? ફોલ્સ. રહીશ ખોટું કઈ છે? લીલાબેન કઈ છે? ટ્રુ. ઓકે યુગ કઈ છે? ટ્રુ. સાચું કઈ છે? ઓકે રોનક કઈ છે? ટ્રુ. ઓકે હાલો હાલો બીજા લોકો બધા આન્સર આપો ભાઈ. 82 લાઈક પહોંચી ગઈ. આપણે આ પૂરું થાય ક્યાં સુધીમાં 85 લાઈકે પોગવાનું છે. 85 લાઈકે પોગવાનું છે. ચલો સર માર્વેલનું પેપર
ક્યાંથી લાવવા? તમારી નજદીકની બુક સ્ટોલ હોય ત્યાંથી તમે માર્વેલનું પેપર જે છે એ લાવી શકો છો. ઓકે, બધાય ટ્રુ કઈ છે તો આપણે જોઈ લઈએ ભાઈ. તો જુઓ, સૌથી પહેલા આપણને શું ગોતવું પડશે? વાય ગોતવું પડશે, બરાબર ને? તો વાય ગોતવા માટે આપણે શું કરશું? ધ્યાનથી સમજજો. આ 2 દુ કેટલા થાય? 4 થાય. એટલે વાયમાં આપણને આપ્યું ને, વાયમાં હું આપ્યું 2 ગુણ્યા 2, એટલે વાય બરાબર કેટલા થઈ ગયા? 4. એટલે વાયની જગ્યાએ હું 4 મૂકી દઉં છું. ડન છે. હવે અહીંયા જે છે શું કહેવાય કે 3 અને x આપ્યા છે, બરાબર? ઓકે, તો અહીંયા તમને ખબર પડી જાય આમ જુઓ, આ y 4 છે, આ x ગોતવો છે, તો x કેમ મળે? તો કે આ 5 છે ને y છે, બરાબર ને? x એટલે શું? 5 ગુણ્યા y, 5 એમ ને. y આપણને કેટલા મળેલા છે? 4 મળેલા છે. ઓકે, એટલે 4 પંચાને કેટલા થાય? 20 થાય. તો x વત્તા y 24 થાય કે ન થાય? તો કે x બરાબર 20 અને y બરાબર 4, એટલે કેટલા થઈ ગયા? 24 થઈ ગયા. અને અહીંયા x નો જવાબ કેટલો છે? આપણને મળ્યો 20, એટલે 20 તેરી કેટલા થાય? 60. એટલે અહીંયા જે છે ને એ થોડું મિસ્ટેક છે, પણ અહીંયા આપણને 24 જવાબ મળી જાય છે. વિધાન કેવું છે? સાચું છે, બરાબર ને? હાલો, કોઈને કઈ ડાઉટ છે? જુઓ, અહીંયા y બરાબર 4 મળી ગયું. કેવી રીતના 4 મળ્યું? તો કે 2 ગુણ્યા 2 એટલે 4. હા બેટા, અહીં 3x એટલે સાચું, પણ અહીંયા તમે 20 તેરી એટલે ડાયરેક્ટ તમે શું કરી નાખો? 60 કરી નાખો. એક્ઝામ એમ આપ્યું હોય તો પણ ચાલે. કેમ? તો કે આ x બરાબર 20 આવ્યું ને, 20 તેરી 60. આ તો 3x બરાબર પૂછ્યું હોય તોની વાત છે. 3x = ડેશ. એમ સમજાઈ ગયું? આ તો હવે જુઓ, અહીંયા y શું હતું? 2 દુ 4, એટલે y બરાબર 4 થઈ ગયું. x શું હતું? તો કે 5 અને y એટલે 4, 5 ચોક 20, એટલે x બરાબર 20 જવાબ આવ્યો. એટલે આપણે અહીંયા મૂકી દીધું છે. x + y એટલે કે 20 + 4 એટલે કેટલા થાય? 24 થાય. નેક્સ્ટ સમ આગળ વ્યા જઈએ ભાઈ. ટોમ. હાલો, આનો આન્સર તમારે આપવાનો છે ભાઈ. ગુસ્સા 120, 504, 882, 6 થાય, બરાબર ને? વાંચ ક્વેશ્ચન. HCF 125 504 882 = 6. ઓલું તમે જોયું કે નહીં? કાળા રે ધોળો રે વાંધો હવે જો ગુજરાતી મીડિયમ રે લેવાના ફાયદા. 504 નું ઇંગ્લિશ ભૂલી ગયો. એલા ભાઈ આવું છે હો ભાઈ. 504 ને શું કહેવાય? 504, બરાબર ને? હાલો ક્યાં પોઈ ગયા? 82 પોઈ ગયા. 82. ઓકે, આપણે પહોંચાડી દઈએ 90. હવે આ સમ તો મોટો છે. 90 લાયકે ભગવાન છે. મને વિશ્વાસ છે તમે 90 લાયકે પોગાડશો. ચલો ભાઈ, ટ્રુ આવે કે ફોલ્સ? બધા શું આન્સર આપે? બોલ ભાઈ, કોના નામ બોલ? બધા નાલે ટ્રુ ફોલ્સ કે હું પાણી પીતા હું, બહુ તરસ લાગી, ગળું સુકાઈ ગયું. બધાના નામ બોલ. રાઠોડ કિંજલ પટિયારા ફોલ્સ, રાઠોડ ગૌતમ એક્સ, વાંચો. કુલસુમ પરમાર ટ્રુ, કિંજલ પટિયારા ફોલ્સ, અબ્દુલ મતીન મેમણ ફોલ્સ, અયુબ બેલોચ ફોલ્સ, કિંજલ પટિયારા ફોલ્સ, રામ ચુદેસમા સર કાલે ક્લાસનો ટાઈમ, પૃથવ પટેલ ફોલ્સ, પછી વત્સવ ગોલ્ડ આર્ટ ફોલ્સ, પૃથવ પટેલ ફોલ્સ. બધા ફોલ્સ જ કહી છે. તો જોઈએ આ વિધાન સાચું છે કે ખોટું. લાઈક ક્યાં પહોંચી ભાઈ? 81. 90 ભોગવાની છે ભાઈ. 9 લાઈક ઘટે છે, 9 લાઈક. અને મને તમારા ઉપર વિશ્વાસ છે કે ભાઈ આ સમ પૂરો કરી અને ત્યાં સુધી તમે 110% 90 લાઈક સુધી પહોંચાડી દેશો, બરાબર ને? હાલો ઝડપથી, ક્યાં પહોંચી હતી લાઈક? 80. ચલો હાલો, જે લોકો અનલાઈક કરી છે એ લોકો શું કરે કે ભાઈ સાહેબ 79 થાય ને ક્યારે અમે 1 કરીએ એટલે 90 થઈ જાય. હું તમારી વિચારસરણી સમજુ છું, પણ જે લોકો લાઈક નથી કરતા ઝડપથી બધા લાઈક કરી નાખે. હાલો ફટાફટ, 64 જણા છે ભાઈ. ચલો જોઈએ સમ કેવી રીતના કરવાનું. અને મને વિશ્વાસ છે કે હું સમ પૂરો કરીશ ને ત્યાં સુધીમાં તમે 90 લાઈક સુધી પહોંચાડી દેશો. હાલો ભાઈ, 120. તો આપણે 120 એટલે કેમ? તો કે ભાઈ 3 દુ 6, 6 દુ 12 અને 12 પંચા 60, નહીં 12 દુ 24 અને 24 પંચા 120, બરાબર ને? 3 2 6, 6 2 12, 12 2 24 અને 24 5 120. ઓકે, પછી જે 504, તો હવે એનો આપણે અહીંયા લસા લઈએ એટલે લાંબી માથાકૂટ ન થાય. 504 અને 2 આરે ભાંગીએ તો 2 દુ 4, 5 માંથી 4 જાય એટલે 1 વધે, 2 પંચા 10 અને 2 દુ 4, 2 એકા 2, 2 દુ 4, 2 છક 12, 2 છક 12, 2 તેરી 6,
પછી 3 દુ 6, 3 એકા 3, 3 સત્તા ને 21 અને 7 એકા 7. બરાબર ને? હાલો, આને ઇંગ્લિશ કરવાની જરૂર નથી. તો ઇંગ્લિશ મીડિયમ વાળા જે લોકો છે એ તમે ડાયરેક્ટ કરી લેજો ને કે આપણો સમય બગડશે. એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 into 3 into 3 into 7. ઇંગ્લિશ ગુજરાતી બે ભેગું. બરાબર ને? હાલો, 882 is equal to, હવે આપણે આનું કરીએ 882. 4 4 બરાબર? હાલો, યસ. તો અહીંયા શું આવશે? હવે આપણે ઇંગ્લિશમાં કરીએ 2 2s are 4, 2 4s are 8, 2 4s are 8, 2 1s are 2. બરાબર ને? 441. તો હવે અહીંયા 3 થી કાઢીએ. 3 1s are 3, 4 માંથી 3 જાય એટલે 1 બચે એટલે 14. બરાબર? પછી 3 4s are 12, 14 માંથી 12 જાય એટલે 2 બચે, પાછળ 1 છે એટલે 21 અને 3 7s are 21. બરાબર? હાલો, પાછું 3 અરે કરીએ. 3 4s are 12, 2 બચશે, 3 9s are 27, 7 7s are 49 અને 7 1s are 7. એટલે આન્સર કેટલો આવ્યો? 2 into 3 into 3 into 7 into 7. કોમન કાઢીએ બધામાં હરખું હોય એવું. તો કે અહીંયા તગડો, અહીંયા તગડો, અહીંયા તગડો, એટલે તગડો નીકળો. બરાબર? પછી ભાઈ અહીંયા બગડો, અહીંયા બગડો, અહીંયા બગડો, બગડો નીકળ્યો. પછી ભાઈ તો કે હવે અહીંયા 2 છે, અહીંયા 2 છે, પણ ત્રીજામાં નથી એટલે કોમન નો નીકળે. અહીંયા તગડો છે, અહીંયા તગડો છે, પણ પેલામાં નથી એટલે એ નીકળે નહીં. અને બાકી કઈ કોમન નથી એટલે આન્સર કેટલો આવશે? 3 દુ 6. વિધાન સાચું છે. અને જેટલા લોકોએ ટ્રુ કીધું હોય એ બધાય માટે આપણે જોરદાર તાળીઓ પાડી લઈએ ભાઈ. વેરી ગુડ. ચલો, ખૂબ સરસ. મને વિશ્વાસ છે ભાઈ કે તમે 90 સુધી પહોંચાડશો. 87 થઈ છે ભાઈ, 3 લાઈક વધારી ગયો. ખૂબ સરસ, ખૂબ સરસ. ચલો, બધાને સમજાણું છે? આન્સર આપો. વેરી ગુડ, વેરી ગુડ. ચલો, ખૂબ સરસ ભાઈ. તમે સમ પૂરો થાય ત્યાં સુધીમાં પહોંચાડશો 87. બરાબર? 3 ઘટે છે, 3. મને તમારો પર વિશ્વાસ છે. ઓલ ઇઝ વેલ, ઓલ ઇઝ વેલ, ઓલ ઇઝ વેલ. તમે 3 સુધી પહોંચાડી દેશો ભાઈ. ચલો, કોઈને કઈ ડાઉટ છે ભાઈ? તો આ સમ આપણે આવી રીતે સોલ્વ કરવો પડે. આ સમ પૂરો થાય ત્યાં સુધી આપણે 90, 3 ઘટે છે, પોગાર દેજો. ખાલી ઈઝી છે એટલા માટે. 3 લાઈકનો ટાર્ગેટ શું છે ભાઈ? વાચ ક્વેશ્ચન. 2 plus √2 is irrational number. 2 વત્તા √2 એ અસમય સંખ્યા છે. વિધાન સાચું કે ખોટું? ચલો, ફટાફટ આન્સર આપો ભાઈ, ફટાફટ. ચેપ્ટર આપણું પૂરું થવા આવ્યું છે. હવે 2 જ ક્વેશ્ચન ખાલી વધ્યા છે ભાઈ. ચલો, ઝડપથી ઝડપથી ભાઈ. 88 લાઈક થઈ ગઈ છે, 2 લાઈક ઘટે છે ભાઈ. જેટલા નવા લોકો આવ્યા છે વિડીયો લાઈક કરી નાખે ભાઈ. ફટાફટી ફટાફટી. શું આન્સર આવે છે ભાઈ? ચલો, ઝડપથી. હાલો, મને મારું નેટ બંધ થઈ ગયું ભાઈ. કેમ એવું થયું? ત્યાં તો હાલે છે ને ભાઈ? ઓકે ઓકે. આવું કાં થયું ભાઈ? ચલાવ મંગલ અકુબા જાદુગર, તારા માલે જ જતો. હાલો, બધાનો આન્સર શું આવે છે? વાંચતો ભાઈ કોમેન્ટ બધાની ત્યાંથી તું. भाई मारा में नेट बंद हो गया है मोबाइल में कहीं लोचो थियो छे કિંજલ પટિયારા ટ્રુ. हां ઓહો, બહુ સ્પીડમાં જાય છે. શૈલાશ રવિરા ટ્રુ. ટ્રુ. વત્સલ ગોલ્ડ આ ટ્રુ. સ્માઇલ વિથ જાનવી ટ્રુ. પછી રાઠોડ ઉમેશ ટ્રુ. અયુબ બલોચ ટ્રુ. મુસ્કાન મકવાના ટ્રુ. કૃષ્ણા ટ્રુ. કિંજલ પટિયારા ટ્રુ. પછી શું છે? સુરેશભાઈ જોશી ટ્રુ. રઈસ રાઠોડ ટૂંકમાં બધાય ટ્રુ જ કહી છે ને? ટ્રુ. તો ભાઈ જેટલા લોકો ટ્રુ કહી છે બધાયનો જવાબ સાચો છે. આપણે પાડીએ જોરદાર તાળીઓ. ચલો, ડન છે. અને ક્યાં હું નેટ કનેક્ટ કરવાની ટ્રાય કરું છું ભાઈ. મારામાંથી નેટ કાકા વી આવી ગયા. બોલો. એને મન થયું કે સાહેબ પૂરું કરી દો, પણ પૂરું જ થવાયું. કેટલા સવાલ બાકી? ખાલી એક ક્વેશ્ચન બાકી ભાઈ. અને આજનો લેક્ચર અહીંયા પૂરો. લાસ્ટ ક્વેશ્ચન્સ. અને ભાઈ આ વિડીયોઝમાં 100 લાઈકે તમારે પોગાડવાનું છે. બરાબર ને? ચલો, ડન છે. શું કીધું ભાઈ? 3 પોઈન્ટ ઓલું કરી નાખતો સ્ક્રીન એટલે મને બધાની કોમેન્ટ દેખાય. તમારે ખરું ખોટું કહેવાનું છે. 3.14 11 41 એટલે જુઓ 3 14 11 41 11 4 ડોટ 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 એ અસમય સંખ્યા છે. વિધાન સાચું કે ખોટું? તો પેલા 14 છે, પછી 114 છે, પછી 1114 છે. 3.14114 આ રેશનલ નંબર છે કે ઇરેશનલ નંબર છે એ તમારે કહેવાનું છે. જો કે અહીંયા કીધું છે કે અસમય સંખ્યા છે એટલે કે ઇરેશનલ નંબર છે. તો આ ટ્રુ છે કે ફોલ્સ? ચલો, પાઈની વેલ્યુ નથી. પાઈની વેલ્યુ નથી. ચલો, ઝડપથી. પાઈની વેલ્યુ હોય ને તો ખાલી 3.14 28 57 આગળ હાલવા માટે પણ આ જે છે શું છે? 3.14 પછી 114 પછી 1 2 3 ને પછી 14 એમ પછી હાલે છે. તો સમય સંખ્યા કે અસમય સંખ્યા? આવ્યું મારામાં આવ્યું. હાલો ભાઈ ઝડપથી ભાઈ. ફોલ્સ ટ્રુ બે હાલે છે. ફોલ્સ ટ્રુ બે હાલે છે ભાઈ.
બરાબર, સમય છે કે અસમય, ફોલ્સ કે ટ્રુ? ટ્રુ. 90 લાઈક થઈ ગઈ ભાઈ, થેન્ક યુ વેરી મચ. તમે ભાઈ, આપણે આ છેલ્લો ક્વેશ્ચન છે, લેક્ચર પૂરો કરવા જઈ રહ્યા છીએ. નવા લોકો આવ્યા હોય ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખે, વિડીયો લાઈક કરી નાખે, અને સૌથી અગત્યની બાબત ડિયર સ્ટુડન્ટ્સ કે તમે લોકો જે છે એ તમારા મિત્રો સાથે આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો, જેથી એ ચેનલ સબસ્ક્રાઇબ કરે. આવતીકાલે 7:40 છે, એનાથી 8:30 વાગ્યા સુધી 10મા ચેપ્ટરના સમ કરવાના છીએ, વિભાગ સી ની અંદર જે 3 માર્ક્સના પૂછાય છે. અને પછી એટલે કે આપણે કરવાના છે એના પછી કેટલા વાગે, તો કે 9:15 વાગે 10મા ચેપ્ટરના MCQs જે છે, મીન્સ કે વિભાગ એમાં એક છે લગભગ 1 વાક્યનો પ્રશ્ન અને એક છે ખાલી જગ્યા કેમ. ટૂંકમાં 2 છે, 8 માર્ક્સનું ચેપ્ટર છે, આપણે આવતીકાલે કરવાના છીએ. ટૂંકમાં વિભાગ એ 9:15 વાગે કરવાના છીએ અને 3 વાગે દાખલા સાંજે 7:40 આપણે કરવાના છીએ. આ બંને લાઈવ લેક્ચરની અંદર તમારે હાજર રહેવાનું છે. 100 લાઈક સુધી પહોંચાડવાનું છે. 92 લાઈક થઈ ગઈ છે અને મને વિશ્વાસ છે આ હું તમને એક્સપ્લેન કરીશ ક્યાં સુધીમાં તમે મને 100 લાઈક સુધી પહોંચાડી દેશો અને આજનો ટાર્ગેટ આપણે અચીવ કરી લેશો. ચલો, બાકી વિદ્યાર્થી મિત્રો બધા શું કહે છે ભાઈ? વિદ્યાર્થી મિત્રો કહે છે સર તમે પેન્ટેડમાં ગિફ્ટ ક્યારે આવશે? આવી જશે, મોજ કરો. પણ મેં તમને કીધું હતું 1-1.5 મહિનો થશે, કારણ કે તમારા માટે ગિફ્ટ બને છે, એટલે વાર લાગશે બેટા. ઓકે, ચલો ડન છે. ઓકે, ફોલ્સ 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 73 જણા છે અને ભાઈ 6 લાઈક ઘટે છે. ચલો, બધાય ખોટું કહે છે. તો આ જે છે અસમય સંખ્યા છે, એટલે કે ઇરેશનલ નંબર છે, એટલે આ વિધાન સાચું છે. જો સમય સંખ્યા કીધું હોય તો ખોટું થાય. અસમય સંખ્યા કોને કહેવાય? આપણે થોડું રિવાઇઝ કરી લઈએ અને ચેપ્ટર પૂરો કરીએ. માનો કે ભાઈ 3.14 14 14 ... મતલબ કે એક સરખો નંબર રિપીટ થાય છે, એટલે આપણે 3.14 ની માથે 12 મૂકી શકીએ, બરાબર. તો આ શાંત નંબર કહેવાય, આ સમય સંખ્યા કહેવાય. પણ આવો નંબર હોય કે જેમાં અલગ અલગ આંકડા રિપીટ થાય છે, ખાલી 14 નથી થતા, 14 થાય, 114 થાય, 1114 થાય, એટલે આ અસમય સંખ્યા કહેવાય. સમજાણું કે નહીં? એટલે આ શાંત સંખ્યા કહેવાય, આ જે છે અનંત અનાવૃત કહેવાય, બરાબર ને? એટલે એ રિપીટ થયા કરે અને એ અસમય સંખ્યા છે, બરાબર, ઇરેશનલ નંબર છે. અગર જો તમે કાંઈ પેપરની તૈયારી નથી કરી તો હવે જાગી જાઓ બેટા અને તમે એવું કરો કે બ્લુ પ્રિન્ટ પ્રમાણે તૈયારી શરૂ કરી દો. માનો કે ભાઈ પહેલાં 80માંથી 80 લાવવાનો પ્રયત્ન ન કરો. એક વિભાગ એ એના 24 લઈ આવો અને વિભાગ બી, સી અને ડી 3માંથી જે વિભાગ તમને ઇઝી લાગતો એક વિભાગ એ પસંદ કરો ને 2 વિભાગની તૈયારી કરો. જે વિષયનું પેપર દેવાનું હોય એના 2 વિભાગ કરો, એટલે એટલીસ્ટ તમારા 40 માર્ક જેટલું ભેગું થઈ જશે. અને પછી સમય સાથે પછી 3જો વિભાગ કરતા જાઓ અને પછી 4થો કરતા જાઓ, તોય તમે સારા માર્ક્સે પહોંચી જશો. પણ શરત એ છે કે હવેથી તમે પ્રયત્ન કરવાનું અને મહેનત કરવાનું શરૂ કરી દો. ભાઈ, જે લોકોએ ડિસેમ્બર સુધી કાંઈ ન કર્યું હોય, જાન્યુઆરીથી મહેનત શરૂ કરી હોય, એવા છોકરાઓના 95% આવ્યા હોય એવા મેં મારી લાઈફમાં જોયા છે. એટલે ચિંતા ન કરો, મહેનત કરવાવાળાને બધાય રસ્તા મળી જાય છે. ચલો, ડન છે. Painted, Painless Learning.